પ્રણામ મિત્રો, સુપ્રભાત. અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર 2 શરૂ કર્યું, સાંસ્કૃતિક વારસામાં હસ્તકલાઓ અને લલિત કલાઓ. એની પ્રસ્તાવના સાથે એક હસ્તકલા આપણે વિડીયોમાં સમજ્યા, માટીકામ કલા. હવે આજના વિડીયો તાસમાં આપણે બીજી 2 હસ્તકલાઓ સમજવાના છીએ. હસ્તકલાઓમાં વસ્ત્ર પરિધાન, વસ્ત્રોને આકર્ષિત બનાવવા માટેની હસ્તકલાઓ. આ બંને જે મુદ્દાઓ આજે આપણે સમજવાના છીએ એ ગુજરાતની પરંપરાઓના ભાગરૂપે ખૂબ જ અગત્યના છે અને પરીક્ષામાં વધુ પૂછાવાની શક્યતા પણ હોય છે, કેમ કે ગુજરાતની આ એક આગવી વિશેષતા છે. તો હાથ વણાટ અને ભરત ગૂંથણ એવા 2 મુદ્દા આજે આપણે આ વિડીયોમાં સમજીએ. તો ભારતની એક કલા તરીકે હાથ વણાટ કલાનો પરિચય આપો, એટલે વણાટ કલા. અને બીજો એક પ્રશ્ન સમજવાના છીએ, ભરત ગૂંથણ કલાનો પરિચય આપો. હવે વણાટ કલા જોયું તો આપણે પહેલા ચેપ્ટરમાં પણ શબ્દ આવતો તો પેલી વિદેશી પ્રજાઓમાં, વણવું, વણવાનું કૌશલ્ય. તો વણવાના કૌશલ્ય માટે એક બીજું કૌશલ્ય પણ એની સાથે જોડાયેલું છે, કાંતણ. જુદા જુદા વસ્ત્ર પરિધાનો કે ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ બનાવવા માટે વણાટ કલા પહેલાં બીજું એક કૌશલ્ય પ્રચલિત છે, કાંતણ. કાંતણ એટલે કાંતવું. ગાંધીજીનું પ્રતીક, ગાંધીજીની ઓળખ કહી શકાય, ચરખો, સ્વદેશીનું પ્રતીક. તો કાંતણ એટલે શું? કાંતણ કળામાં રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવામાં આવે. રૂની પૂણીમાંથી તાંતણો ખેંચવામાં આવે અને એ તાંતણાને વળ ચડાવવામાં આવે. એકબીજાને પકડમાં જોડીને એ તાંતણામાંથી લાંબો દોરો તૈયાર થાય. સરળ અને બિલકુલ વ્યવહારિક ભાષામાં સમજવાનું છે. રૂની પૂણીમાંથી તાંતણો ખેંચવામાં આવે, એ તાંતણાને વળ ચડાવી અને એક લાંબી દોરી બનાવવામાં આવે, એકબીજા સાથે પકડમાં જોડીને. એને કહેવાય કાંતણ. હવે એ દોરીનો ઉપયોગ વણાટ કલામાં થાય. એ જે દોરી તૈયાર થઈ કાંતણ કર્યા પછી એ દોરી વણાટ કલામાં ઉપયોગ લેવાય. જો હવે હાથ વણાટ કલામાં ગુજરાતની શું વિશેષતાઓ છે, કેવી પરંપરા છે આપણી આ. એક જ સ્થળના સંદર્ભમાં આખો મુદ્દો જોવાનો છે. પાટણ, વિશ્વ પ્રસિદ્ધ પાટણના પટોળાની વાત છે આ. તો ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતા ઢાકાની મલમલ, ઢાકા એટલે હાલ પ્રમાણે બાંગ્લાદેશનું કેપિટલ, જે વિશ્વ પ્રસિદ્ધ ઢાકાની મલમલ. એવું કહેવાય છે કે દિવાસળીની પેટીમાં એ મલમલનો તાકો સમાઈ જતો. મલમલની સાડી જે વીંટીમાંથી પસાર થઈ જતી. હવે આ મલમલ એટલે એક પ્રકારનું રેશમી વસ્ત્ર, એકદમ મુલાયમ. એ સિવાય કાશ્મીર સહિત ભારતમાં તૈયાર થતા ગાલીચા. તમને ખ્યાલ છે કે આજે પણ કાશ્મીરી વસ્ત્રો ખૂબ પ્રચલિત છે. પાટણ શહેરનું પટોળું, એની પણ એટલી જ વિશેષતા છે. કાંજીવરમની સાડીઓ ખૂબ જ હલકા વજનમાં. બનારસની સાડીઓ, રાજસ્થાનની બાંધણી,
વગેરેની હાથવણાટની બેનમૂન હુન્નર, હુન્નર એટલે આવડત, કૌશલ્ય માટે ભારત જગભરમાં પ્રચલિત છે. કેટલા સ્થળોની વાત થઈ? કાશ્મીર, બનારસ, પાટણ, રાજસ્થાનની બાંધણી. તો મિત્રો, એવી આપણી ગુજરાતની એક પરંપરા એટલે પાટણનું પટોળું, રેશમી વસ્ત્ર, એના વિશે આજે આપણે થોડી વિગતવાર માહિતી સમજીએ. સોલંકી યુગના સમયની વાત છે આ. સોલંકી યુગ દરમિયાન પાટણમાં આવીને વસેલા કુશળ કારીગરોએ બનાવેલા પટોળા જગતભરમાં પ્રખ્યાત છે. આજે કદાચ એ પટોળા વણાટની શ્રેષ્ઠ કલા બહુ ઓછા કારીગરો પાસે હશે. આજે એ વિશેષતા સંપૂર્ણપણે સચવાઈ નથી, એ પરંપરા. હવે આ પટોળાની હાથવણાટની કલા આશરે 850 વર્ષ જૂની છે. સોલંકી યુગ ખાસ ભૂલાય નહીં. સિદ્ધરાજ જયસિંહના સમયની આ વાત આપણે સમજીએ છીએ. તો આ પાટણનું પટોળું એટલે શું? તો પટોળું એટલે એક પ્રકારનું રેશમી વસ્ત્ર જેને બેવડ ઇક્ત કહેવાય છે. બેવડ ઇક્ત. હવે બેવડ ઇક્ત એટલે એ શબ્દનો અર્થ શું થાય? તો બેવડ એટલે બંને બાજુ અને ઇક્ત એટલે વણાટ, કે જેને બંને બાજુ પહેરી શકાય, જેની બંને બાજુ એક સરખી ભાત, એક સરખી ડિઝાઇન ઉદ્ભવતી આ વણાટ કલા કર્યા પછી. આ વસ્ત્ર વર્ષો સુધી ટકી રહેતું, રંગ પણ જતો નહીં, એને બંને બાજુ પહેરી શકાતું, આ બધી એની વિશેષતાઓ હતી. તેના પાક્કા રંગો વિશે એવી કહેવત છે. આ પટોળાના રેશમી વસ્ત્ર અને એના પાક્કા રંગ વિશે એવી કહેવત છે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. મતલબ કે જ્યાં સુધી આ રેશમી વસ્ત્ર ફાટે નહીં ત્યાં સુધી એના ઉપર જે ભાત પાડવામાં આવી હોય, જે ડિઝાઇન પાડવામાં આવી હોય, એ જાય નહીં. આવી ખૂબ જ મનમોહક વિશેષતાઓ હતી. જે પાટણના પટોળા એ સમય જગ પ્રસિદ્ધ હતા. એટલે જો પરીક્ષામાં 2 ગુણનો પ્રશ્ન પૂછાયો હોય કે પાટણના પટોળા વિશે સમજાવો, તો ત્યારે ફક્ત તમારે પાટણના પટોળા વિશે લખવાનું. જો કદાચ ક્વેશ્ચન 3 માર્ક્સનો હોય કે વણાટ કલા વિશે સમજૂતી આપો, તો ત્યારે આખો મુદ્દો વ્યવસ્થિત રજૂ કરવાનો થાય. હવે મિત્રો, બીજો મુદ્દો ભારતની એક કલા તરીકે ભરત ગૂંથણ કલાનો પરિચય આપો. મેં અગાઉ તમને પ્રાસ્તાવિક સમજ આપી કે આ બંને મુદ્દા ગુજરાતની પરંપરાઓના ભાગરૂપે સમજવાના છે. એટલે ખાસ ગુજરાત માટે વિશેષ આપણે બહાર મૂકીશું. તો ભરત ગૂંથણ કલાનો પરિચય, જે ગૃહ સુશોભન અને વસ્ત્ર પરિધાન બંને માટે લાગુ પડે છે. કે ભરત ગૂંથણ કલા વસ્ત્ર પરિધાનોમાં પણ જોવા મળે અને ગૃહ સુશોભનમાં પણ જોવા મળે. તેના પ્રાચીન આપણી સંસ્કૃતિના કેટલાક પુરાવાઓ આપણે જોઈએ. પહેલાં આપણી સંસ્કૃતિમાંથી ભરત ગૂંથણ કલાના એવા કયા પુરાવાઓ મળ્યા છે એની વાત પહેલાં કરીએ. તો હડપ્પા અને મોહેન્જો-દડો ના ખોદકામ દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ જોવા મળેલું. શેની વાત થઈ? હડપ્પા અને મોહેન્જો-દડોના ખોદકામ દરમિયાન જે મૂર્તિઓ મળી આવેલી, જે પૂતળા, એના ઉપર, એ વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ જોવા મળેલું. એટલે સૌથી પ્રાચીન પુરાવો મળી ગયો.
સિંધુ ખીણની સંસ્કૃતિ, તો સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન સિંધ પ્રદેશ જે આપણા ભૌગોલિક વિસ્તારમાં જ સમાવેશ થાય, એ સિંધ પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છ એના સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર પર ભરત ગૂંથણ જોવા મળેલું. હવે આ બધો કોઈ 200-500 વર્ષ પહેલાંની વાત નથી. આપણે હડપ્પીય સંસ્કૃતિ, મોહેન્જો-દડોના પુરાતત્વીય અવશેષોનો પુરાવો અહીંયા જોયો. દેશ વિદેશમાં આપણા કાશ્મીરનું કાશ્મીરી ભરત ખૂબ પ્રખ્યાત છે. જેમ ઉપર આપણે વાત કરી વણાટ કલામાં કે કાશ્મીરી વસ્ત્ર પરિધાનોની ખૂબ આગવી વિશેષતા છે, એ પ્રમાણે ગુજરાતના કેટલાક સ્થળો જે બાંધણી માટે પ્રસિદ્ધ છે આજે પણ, એ સ્થળોના નામ ધ્યાનથી યાદ રાખશો. તો જામનગર, જેતપુર, ભુજ અને માંડવી. કયા સ્થળો? જામનગર, જેતપુર, ભુજ અને માંડવી જે બાંધણી માટેના પ્રસિદ્ધ સ્થળો છે. જેમ સમગ્ર ભારતમાં રાજસ્થાનની બાંધણી વિશ્વવિખ્યાત છે, એમ ગુજરાતના આ સ્થળો. એ બાંધણી ઉપર જુદી જુદી પરંપરાગત શૈલીઓ, જુદી જુદી ભાત પાડવામાં આવતી. પ્રાદેશિક લોકબોલીના શબ્દો છે આ બધા. જેમ કે હાથીની કલાકૃતિ, પૂતળી, ચોપાટ, પક્ષીઓ કે પછી ગૃહ સુશોભનમાં કળશ, આવી સુંદર મનોહર ડિઝાઇનવાળી બાંધણીઓ ગુજરાતમાં આજે પણ તૈયાર થાય છે. એક આગવી હસ્તકલા છે આપણી આ. સમગ્ર ભારતના સાંસ્કૃતિક વારસામાં ગુજરાતની વિશેષતાઓ છે આ. તેમજ કાપડ પર છપાઈ કરવી, છાપકામ, ભરત ગૂંથણ કરવું એ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રની સ્ત્રીઓનો એક ગૃહ વ્યવસાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે પણ આ પરંપરાઓ સચવાઈ છે, કચ્છમાં પણ સચવાઈ છે, અને એ પરંપરાઓ પેઢી દર પેઢી સચવાય એ માટે આપણી રાજ્ય સરકાર પણ વિશેષ પ્રયત્ન કરે છે. તો મિત્રો, ભરત ગૂંથણમાંથી ગૃહ સુશોભનની કઈ ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે? મેં અગાઉ તમને વાત કરી કે આ બધા પ્રાદેશિક લોકબોલીના શબ્દો છે. કદાચ તમે પહેલી વખત જ સાંભળી રહ્યા છો. જુઓ ત્યાં તો ચંદરવા શબ્દ તમને ખ્યાલ નથી કદાચ. કોઈ શુભ પ્રસંગો હોય ત્યારે આપણા મુખ્ય પ્રવેશ દ્વારની છત ઉપર લાલ કે લીલા રંગનું જે કપડું બાંધીએ છીએ એને ચંદરવા કહેવાય. શાખ આપણા મુખ્ય પ્રવેશ દ્વારની બંને બાજુ લંબચોરસ પટ્ટા, તોરણ મુખ્ય પ્રવેશ દ્વારની ઉપરના ભાગે હોય. ચાકડા, હવે આપણે બધા અંગ્રેજી જાણતા થઈ ગયા એટલે હવે વોલ પીસ બોલીએ છીએ, ભીત ઉપર લગાવવામાં આવે. કે ઓસાડ, ચાદર, તકિયા, ઓશિકા, પારણા નાના બાળકોને ઝૂલાવવા માટેના. કેડિયું એ વસ્ત્ર છે. તો આ બધા વસ્ત્ર કે ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ, એના ઉપર ભરત ગૂંથણ કરવું એ આજે પણ આપણી એક આગવી પરંપરા રહી છે. ધાબળા કે રજાઈ પર ભૌમિતિક વિવિધ આકૃતિઓમાં ભરત ગૂંથણ કરી અને એને સુશોભિત બનાવવામાં આવે છે ઓઢવાના માટે. કચ્છના બન્ની વિસ્તારની જત કોમની ભરતકલા આગવું સ્થાન ધરાવે છે. સમગ્ર કચ્છની વિશેષતા છે, પણ કચ્છના બન્ની વિસ્તારની જત કોમની પ્રજા કે જાતિ, એમની ભરત ગૂંથણમાં એક આગવી વિશેષતા રહી છે. તો મિત્રો, આજના આપણે આ વિડીયો તાસમાં બે મુદ્દાઓ સમજ્યા: વણાટ કલા અને ભરત ગૂંથણ કલા, જેમની
ઉત્તરોની ઇમેજ તમને અગાઉ મેં હમણાં મોકલી છે, જે તમારે નોટ્સબુકમાં સારા અક્ષરે આ પ્રશ્નોના ઉત્તરો લખવાના અને સમજવાના. આપણી પાસે જે સમય છે એ સમયનો અત્યારે આપણે હકારાત્મક ઉપયોગ કરવાનો, જેથી આપણી કારકિર્દીમાં કોઈ પ્રશ્નો ઊભા થાય નહીં. પ્રણામ.